નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। એક દિવસ અકબર બાદશાહે દરબારનું કામકાજ પૂરું થયું એટલે જરા મન હળવું કરવા એક સવાલ રમતો મૂક્યો। માણસ અને જાનવરમાં ફેર શું? બાદશાહને જુદા જુદા જવાબો મળ્યા। એક જણે કહ્યું, જાનવરને પૂંછડું હોય છે, પણ ભગવાને માણસને પૂંછડું આપ્યું નથી। બીજાએ કહ્યું, જાનવરને 4 પગ છે, માણસને 2 પગ હોય છે। ત્રીજાએ તેને તોડી પાડ્યો અને કહ્યું, માણસને ભગવાને 2 હાથ આપ્યા છે ને, 2 પગ અને 2 હાથ। बादशाहे एक पंडित ने पूछ्યું, पंडित जी आपका क्या ख्याल है? पंडित जी कहे, जानवरों धर्म पाळता નથી, माणस धर्म पाळे છે, पूजा पाठ करे છે, देव दर्शन કરવા જાય છે। એટલે બીજા એક શાસ્ત્રી હતા, એમણે અફસોસ પ્રગટ કરતા કહ્યું, કેટલાક લોકો પૂજા પાઠ નથી કરતા, ધર્મ ધ્યાન નથી કરતા। पंडितजी कहे, ये બધા માણસો जानवर कहवाय। बादशाह नवाई पामी અને कहे, ऐसा भी हो सकता है? मैं खुदा की बंदगी ना करूं, नमाज ना पढ़ूं, तो क्या मैं इंसान नहीं हो सकता? पंडित અને શાસ્ત્રી બંને ચૂપ થઈ ગયા। બિરબલે કહ્યું, જહાપના, કેટલાક માણસો મંદિર મસ્જિદમાં જતા નથી, પૂજા બંદગી કરતા નથી, અને છતાં સારામાં સારા ઇન્સાન હોય છે। જે પૂજા પાઠ કરે છે અને મંદિર મસ્જિદમાં જાય છે તે પણ માણસ અને બીજા બધા જાનવર, એવું કયા ગ્રંથમાં કે કિતાબમાં લખ્યું છે? નામદાર, ભગવાનની રોજ પૂજા કરે, માળા ફેરવે, ખુદાની બંદગી કરે એવા માણસો પણ પાપી, નાલાયક, હત્યારા હોઈ શકે છે। જાનવર કરતા એ ઘાતકી હોઈ શકે છે। દરબારમાં મોભાનું સ્થાન ધરાવતા પંડિતો, મૌલવીઓ, શાસ્ત્રીઓ બિરબલ પર ખેડાઈ ગયા। એક મૌલવી તો બરાડી ઉઠ્યો, મજહબ पाले तो इंसान, ना पाले तो हैवान। बीरबले सामो जवाब वाळ्यो, मजहबना नामे तो जनोनी अने धर्मांध लोको एकबीजानी हत्या करे छे, एटले तो दरबारमां उश्केराट फैलाई गयो। अकबरे बधाने शांत पाड्या अने कह्युं, छोटी सी बात में झगड़ा कैसा? मैं तो सिर्फ इतना जानना चाहता हूं कि आदमी और जानवर में भेद क्या है। बीरबल, तुम्हारा क्या ख्याल है? बीरबले કહ્યું, હું આપના સવાલનો જે જવાબ આપીશ તે ઘણાને નહીં ગમે। બાદશાહે આગ્રહ કર્યો, फिर भी? बीरबले કહ્યું, આપ નામદારનો આગ્રહ છે તો કહું છું, જાનવર ઘાતકી છે, પણ માણસ જાનવર કરતા વધારે ઘાતકી છે। એકદમ દરબારમાં ખળભળાટ થઈ ગયો। કેટલાક દરબારી પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા। बीरबल की बात झूठ है, बीरबल इंसान का अपमान करता है, बीरबल जानवर का पिट्ठू है, पिट्ठू। बादशाहे बधाने शांत पाड्या। बीरबल शांतिथी उभो रह्यो। बीरबले माणसने जानवर करताय घातकी कही एटले दरबारीओ एना उपर छेड़ाई गया। अकबरे जोयुं के दरबारना घणा माणसोने बीरबलना बोलवानुं खोटुं लाग्युं छे, एटले एणे बीरबलने कह्युं, बीरबल, आदम जात खुदा की सर्जक है, एनामां
ખુદાઈ અંશ છે, તું એને જાનવરથી બદતર ગણાવે છે, એ વાજબી નથી. બિરબલે જરાય ચંચળ થયા વિના બાદશાહને કહ્યું, જહાંપના, સત્ય વાત કોઈ જીરવી શકતું નથી. મારા દરબારી મિત્રોને પણ મારી સત્ય વાત કડવી લાગે છે, પણ આપ બેઅદબી માફ કરો તો હું મારી વાત સમજાવું. ખુદાએ માણસ જાતને બુદ્ધિ આપી છે, વિવેક શક્તિ આપી છે, પણ માણસે બુદ્ધિનો સદુપયોગ કરવાને બદલે મોટે ભાગે દુરુપયોગ કર્યો છે. જંગલી જાનવરોમાં અક્કલ હોતી નથી, તોય એ જાનવરો વિના કારણે હિંસા કરતા નથી. સિંહ તો વનનો રાજા કહેવાય છે, પણ એ ભૂખ્યો હોય તો જ શિકાર કરે છે. પણ માણસ જાત પોતાના શોખ ખાતર તીરકામઠા અને બંદૂક લઈને જંગલી પશુઓનો શિકાર કરવા નીકળી પડે છે. એ પ્રાણીઓએ માણસ જાતનો કશો બગાડ કર્યો નથી, છતાં એમને મારવાનો માણસ જાતને મોજ આવે, અભિમાન આવે. પોતે શેર માર્યો એના બણગા ફૂંકવાનું એને ગમે છે. એક દરબારીથી ના રહેવાયું તે બોલી ઉઠ્યો, બિરબલજી, શેરને મારવો એ તો બહાદુરીનું કામ છે. એકવાર આપ શેરનો મુકાબલો તો કરી જુઓ. બીજાએ તાપસી પૂરી, બિરબલજી, આપણા દરબારમાં જ ભીંત પર ચિત્ર જુઓ ને. એક જવાને શેરને ભોય પર પટકી દીધો છે અને સિંહ નરઘેસ થઈ ગયો દેખાય છે. બિરબલ હસી પડ્યો અને કહ્યું, પુરોહિતજી, એ ચિત્ર માણસે દોર્યું છે. સિંહ જો ચિત્ર દોરી શકતો હોત તો એ ચિત્ર જુદું જ હોત. અકબર પણ આ સાંભળી મલકાઈ ગયો. બિરબલે કહ્યું, માંચડો બાંધીને કે બંદૂક ફોડીને દૂરથી શેરને મારો એમાં ખાસ કોઈ બહાદુરી નથી. સિંહ સાથે વિના બંદૂકે મુકાબલો કરે તેને હું મર્દ ગણું. દરબારીઓ ચૂપ હતા. બિરબલે કહ્યું, માણસો ધર્મને નામે, કોમને નામે, દેશને નામે વિના કારણ એકબીજાના ખૂન રેડે છે. બાદશાહ બોલી પડ્યો, સબૂર. બિરબલે કહે, બેઅદબી માફ નામદાર. અકબરે કહ્યું, બાદશાહ બીજા મુલ્કો જીતે, એના ઉપર ચડાઈ કરે એ તો પરાક્રમ કહેવાય. બિરબલે કહ્યું, એ આપના બીજા મુલ્કના રાજાઓએ આપણું કશું જ બગાડ્યું ના હોય તોય એના પર ચડાઈ કરવી. નિર્દોષ પ્રજાના ખૂનથી નદીઓ વહે છે. આપ નામદારે જાનવરોને કોઈ દિવસ પોતાની સત્તા દેખાડવા બીજા જાનવરો પર હુમલો કરતા જોયા છે? જાનવરોમાં એવા ગર્વ નથી. એ માત્ર ભૂખને કારણે જ હિંસા કરે છે. આપણે ખુદાના માનીતા સંતાન છીએ તો એ આપસમાં વેર રાખીએ છીએ. હવે આપ નામદાર પોતે જ ઇન્સાફ કરો. જાનવર કરતા માણસ ઘાતકી છે કે નહીં? દરબારીઓમાં બબડા થવા માંડ્યા, ચણભણ થવા માંડી. પણ અકબરે કહ્યું, બિરબલની વાત વ્યાજબી લાગે છે. દરબારીઓ ચૂપ થઈ ગયા. મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય દ્વારિકાધીશ.